ડભોઈની વાત કરીએ તો ડભોઈ એપીએમસી ખાતે મદદનીશ ખેતી નિયામક અને વિસ્તરણ અધિકારી ખેતી અને એપીએમસીના વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલ તેમજ સુરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં તાલુકાના એસી એસટી ખેડૂતની સબસિડીવાળા સાધનો અંગે કેમ્પ કરવામાં આવ્યો હતો। તો આ અંતર્ગત એપીએમસી મેદાન ખાતે ડભોઈ તાલુકાના એસટી એસસી ખેડૂતોને ખેતીના સાધનો જેવા કે ટ્રેક્ટર ટ્રોલી વગેરે માટેની સબસિડી કેમ્પ મદદનીશ ખેતી નિયામક એમએચ ચૌધરી તથા વિસ્તરણ અધિકારી ખેતી મીનાક્ષીબેન રાઠવા તથા એપીએમસી વાઇસ ચેરમેન દિલીપભાઈ નાગજીભાઈ પટેલ તથા સુરેશભાઈ પટેલ અને ગામ સેવકોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો, જેમાં ડભોઈ તાલુકામાંની 100 ઉપરાંત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને એસસી એસટી ખેડૂતોને સરકારના ઘણા ધારાધોરણ મુજબ સાધન ખરીદનાર ખેડૂતને સબસિડી આપવા માટેનો કેમ્પ જે છે તેમાં યોજાયો હતો। તો ખેડૂતોમાં હર્ષોલ્લાસની લાગણી જોવા મળી છે અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા। સરકારશ્રી દ્વારા આ વર્ષે દર વર્ષની સરખામણીએ બમણા લક્ષ્યાંકો દરેક જિલ્લાને ફાળવેલ છે અને તે નિમિત્તે ફાર્મ મિકેનાઇઝેશન ઘટક, જેમાં હાલ આપણે જોવા જઈએ તો ખેતીવાડીમાં મજૂરોની બહુ મોટી શોર્ટેજ હોય છે, એના કારણે ફાર્મ મિકેનાઇઝેશન ઘટક ઉપર સરકાર દ્વારા બહુ વધારે ભાર મૂકવામાં આવ્યો છે। એ મુજબ ડભોઈમાં પહેલા તબક્કાની અંદર લગભગ 66 લાખનું ચૂકવણું આપણે એફએમ ઘટકોમાં કરેલું છે અને આજે એપીએમસી ડભોઈ ખાતે કેમ્પ કરેલો છે આપણે ફાર્મ મિકેનાઇઝેશન માટે, જેમાં 100થી પણ વધુ ખેડૂતો જેમને કલ્ટિવેટર, રોટાવેટર, પાવર થ્રેશર અને મલ્ટીક્રોપ થ્રેશર જેવા સાધનો સબસિડીમાં આ વર્ષે લાભ લીધો છે અને હજુ પણ ટ્રેક્ટરનો એક કેમ્પ બાકી છે આપણો, તેની અંદર પણ આપણે 70થી વધુ ખેડૂતોને આ વર્ષે મંજૂરી આપવામાં આવેલી છે અને તેની ખરીદી થઈને જ્યારે કેસ પેપર આવશે તો ટૂંક જ સમયની અંદર એટલે કે આવનારા 4-5 દિવસની અંદર એક ટ્રેક્ટર માટેનું કેમ્પનું પણ આયોજન છે અને વહેલામાં વહેલી તકે ચૂકવણું થાય તે માટે અમે બનશે શકે તો 24 કલાકની અંદર જ આજે કેસ પેપરો બરોડા સુધી રવાના કરી દઈશું અને ખેડૂતોના ખાતામાં વહેલા પૈસા આવે તો એમના ખેતીવાડીના કાર્યો જે રવિ સિઝનના છે એમાં ઉપયોગી થાય તે માટે ખેડૂતોનો પણ અમને સાથ સહકાર મળી રહ્યો છે અને એમને સમય મર્યાદાના પહેલાં કેસ પેપર જમા કરાવેલા છે અને મારા ગ્રામસેવકો પણ એ બાબતે બહુ એક્ટિવ છે। તો આ બાબતે બધા ખેડૂતોને વિનંતી કે જેમના પણ કેસ પેપર બાકી હોય તે તાત્કાલિક ખેતીવાડીની ઓફિસમાં જમા કરાવે તો વેરિફિકેશન કરીને અમે તાત્કાલિક મોકલી આપીએ તો આપનું ચૂકવણું સમયસર થઈ જાય। ધન્યવાદ। અત્યાર સુધીમાં કેટલા લાભ લીધા છે? અત્યાર સુધીમાં અમે સ્પોટ ઉપર એક કાયાવરોણ કેમ્પ કરેલો સેવા સેતુના દિવસે, ત્યાં 25 ખેડૂતો હતા। પછી નડા એક કેમ્પ કરેલો, ત્યાં 20 ખેડૂતો હતા। એટલે જ્યાં ખેડૂતોનો સ્પોટ અથવા તો વધારે સંખ્યા હોય ત્યાં અમે ગામડામાં જઈને કેમ્પ કરીએ છીએ અને આ ડભોઈની અંદર મોટો કેમ્પ રાખ્યો છે। આજે 120થી પણ વધુ ખેડૂતો અહીંયા સવારના 9 વાગ્યાથી આવેલા છે અને અમે ટોકન પદ્ધતિ રાખી છે એટલે વહેલા જે આવશે એનું વહેલા વેરિફિકેશન કરવામાં આવશે। અમારા ગ્રામ સેવક શ્રીએ જે માહિતી આપી ટ્રેક્ટરની દાંતીની જે સબસિડી માટે અને પૂરેપૂરો સહકાર આપ્યો છે એમને અને અત્યારે એ સબસિડી મંજૂર કરાવવા માટે અમે લોકો અહીં આવ્યા છે। કેટલી સબસિડી મળે, કેટલા ટકા સબસિડી મળે છે, કુલ રકમ કેટલાની હોય છે? લગભગ 35થી 40% જેવું થાય છે સબસિડી, 35% જેવું। કઈ આવ્યા છો? ડભોઈ એપીએમસી। તો તમને શું મળ્યું છે? ટ્રેક્ટરની કલ્ટીની સબસિડી।